ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન નીચે આવતા ચંદ્રોદય પાર્કમાં એક સાથે 3 મકાનમાં ચોરીની ઘટના બની હતી, જેને પગલે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદી મયુરભાઈ ગવભાઈ હળવદિયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ લગ્ન પ્રસંગે બહાર હોય ત્યારે 11 તારીખે પરત ફરતા તેમના ઘરનો તાળા તોડીને અજાણ્યો શખ્સ 30,000ની ચોરી કરી ગયો છે। ત્યારે તેમની સોસાયટીમાં રહેતા અન્ય 2 શખ્સોના ઘરમાં પણ ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું, જેમાં મનસુખ સુરેશભાઈ મકવાણાના ઘરમાં 1.25 લાખ અને અંકિતભાઈ અજીતભાઈ વાઘેલાના ઘરમાંથી 70,000 મળીને કુલ 3 મકાનમાં 2.25 લાખની ચોરી અજાણ્યો શખ્સ દ્વારા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે। પૈસા પૂરા નથી ઇન્વેસ્ટર છે બીજું કાંઈ નોકરી તો ઇન્વેસ્ટર છે पैसे देना है 30,000 रुपया 30,000 के